જેમાં છો ને બોર્ડની પરીક્ષાને બેટા માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે આટલા મુદ્દાઓ બેટા ખાસ જન્મ લેવા. મુદ્દા નંબર પહેલો, પરીક્ષાના દિવસે સેન્ટર ઉપર 20 મિનિટ અગાઉ પહોંચી જવું. મુદ્દા નંબર 2, પરીક્ષા દરમિયાન ઉજાગરો ટાળવો, સખત મહેનત કરવી અને પૂરતી ઊંઘ લેવી. મુદ્દા નંબર 3, સપ્લિમેન્ટરીની ઉપર જે ઇન્ફોર્મેશન ફિલઅપ કરવાની થાય ત્યાં પ્રોપર ઇન્ફોર્મેશન ભૂલ ના પડે એ રીતે ફિલઅપ કરવી. ચોથું, પેપર હાથમાં આવે એટલે પ્રોપર વાંચી જવું. જો પેપર વાંચ્યા પછી એવું લાગે કે બહુ અઘરું છે તો ગભરાવું નહીં. જો એવું લાગે કે પેપર બહુ ઈઝી છે તો ઉત્સાહમાં ના આવી જવું. મુદ્દા નંબર 5, ગણિત તથા વિજ્ઞાન જેવા વિષયોમાં આકૃતિ પેન્સિલથી દોરવી, એનું નામ નિર્દેશન કરવું તથા જ્યારે જ્યાં ગણતરીની જરૂર પડે ત્યાં ચોકસાઈપૂર્વક ગણતરી કરવી. અને મુદ્દા નંબર છેલ્લો અને છઠ્ઠો, પેપર પૂરું થઈ ગયા પછી આખું પેપર ફરી એકવાર વાંચી જવું. દરેક સેક્શનમાં જેટલા પ્રશ્નો લખવાના કીધા છે તેના લખાયા કે કેમ તેની ચકાસણી કરવી. અને જો શક્ય હોય અને સમય હોય તો દરેક સેક્શનમાં કયું છે તેના કરતા એક ક્વેશ્ચન વધારે લખીને આવવું, જેથી કદાચ જો ભૂલ પડે તો તમારા માર્ક્સ કપાય નહીં. તો બેટા આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખી તમારી આવનારી ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માટે બધાને દિલથી ઓલ ધી બેસ્ટ.